તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ સમાચારની માહિતી મેળવી લઈએ। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જો હું કહું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાન એવું બદલાશે કે ખેડૂતોના પાક પર સીધી અસર પડશે તો તમે માનશો। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે। જાન્યુઆરીના અંત સુધી વાતાવરણ અસ્થિર રહેશે। તેમના કહેવા મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને તેજ પવનની શક્યતા વધી રહી છે। એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। એના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। ત્યારબાદ વાહન ચાલકો સાવધાન। જો તમે કાર કે બાઇકમાં એલઈડી કે એચઆઈડી લાઇટ લગાવી છે તો તમારું લાયસન્સ જતું રહેશે। ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનરે મોટો આદેશ આપ્યો છે। હવે કંપની ફિટેડ સિવાયની વધારે તેજ એલઈડી અને એચઆઈડી લાઇટ વાપરશો તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને જરૂર પડે વાહન જપ્ત પણ થઈ શકે છે। આ લાઇટ સામેથી આવનારા વાહન ચાલકોને આંધળા કરી દેશે અને એ જ કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે। આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ થશે એટલે ચેકિંગ હવે કડક થવાનું છે। ત્યારબાદ વ્યાજખોરોની હવે ખેર નથી। વિધાનસભામાં સરકારે સ્પષ્ટ કહ્યું છે વ્યાજખોરો સામે કડક કાયદો અમલમાં છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને ઘરના ખર્ચ, બાળકોના ભણતર અને વિદેશ મોકલવા માટે લોકો મજબૂરીમાં વ્યાજે પૈસા લેતા હોય છે અને એ જ કારણે વ્યાજખોરોનો ઝાડ વધતો જાય છે। હવે સરકાર અને ગુજરાત પોલીસ મળીને ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે જેમાં વ્યાજખોરોને સીધા ટાર્ગેટ કરવામાં આવશે। આ અભિયાન 1-2 મહિના માટે નહીં, આ તો વ્યાજખોરો સામે લાંબી લડાઈ છે। બાળકોના આધાર કાર્ડને લઈને મોટું અપડેટ। જો તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ નથી તો આવતીકાલે એ કોઈ કામનું નહીં રહે। UIDAIએ મોટો આદેશ કર્યો છે। બાળક 5 વર્ષનો થાય એ પહેલા અને ફરી 15 વર્ષે આધાર અપડેટ ફરજિયાત। જો તમે સમયસર બાયોમેટ્રિક અપડેટ નહીં કરો તો આધાર કાર્ડનો ઉપયોગ સ્કૂલ, સ્કોલરશીપ, સરકારી યોજનાઓ અને દસ્તાવેજોમાં નહીં થઈ શકે। NCRની સૌથી મોટી આધાર એજન્સીઓએ સ્પષ્ટ કહ્યું છે લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નક્કી સમય મર્યાદામાં અપડેટ કરાવવું જ પડશે। આ તમારા બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે। એક નાનું અપડેટ મોટું નુકસાન બચાવી શકે છે। મોંઘવારીનો શિકાર બન્યો આજનો ખેડૂત। જો હું કહું કે ખેડૂત રોજે રોજ વધુ મહેનત કરે છે પણ હાથમાં પૈસા ઓછા આવે છે તો તમે માનશો। ગુજરાતમાં મોંઘવારી એવી રીતે વધી રહી છે કે ખેડૂત સીધો શિકાર બની રહ્યો છે। 2 વર્ષ પહેલા મગફળીના ભાવ 2200 થી 2400 રૂપિયા હતા। આજે ખર્ચ વધતા પણ નફો નથી વધ્યો। 1 એકર જમીનમાં ખેતીનો ખર્ચ 800 થી 1200 રૂપિયા થાય છે। મજૂરનું વેતન 150-200 થી વધીને સીધું 250 થી 350 થઈ ગયું। રાસાયણિક ખાતરમાં પણ 30% સુધી ભાવનો વધારો જોવા મળ્યો અને ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ખેડૂત દબાતો જાય છે। આ મોંઘવારી જો આમ જ રહી તો ખેતી કરવી દિવસે ને દિવસે વધુ મુશ્કેલ બનતી જશે। ત્યારબાદ ભરવાડ સમાજ માટે નવું બંધારણ। જો તમે ભરવાડ સમાજના સભ્ય છો તો આ નિયમ જાણ્યા વગર રહેશો નહીં। મોરબીમાં મળેલી સમાજની બેઠકમાં ભરવાડ સમાજ માટે નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે। આ બંધારણનો હેતુ સમાજમાં વધતા કુરિવાજો અને દોષોને ખતમ કરવાનો છે। હવે જો કોઈ વ્યક્તિ આ નિયમ તોડે અને દંડ ન ભરે તો તેને નાત બહાર મૂકવામાં આવશે અને તેની સાથે કોઈ વ્યવહાર નહીં થાય। એટલું જ નહીં, જે વ્યક્તિ નિયમ તોડનાર વિશે માહિતી આપશે તેને સમાજ તરફથી સન્માન અને રોકડ ઇનામ પણ મળશે। તો પહેલા નિયમ વિશે વાત કરીએ તો હવે દીકરા દીકરીઓનો કોલેજનો અભ્યાસ પૂરો થાય પછી જ સગાઈ કરવાની મંજૂરી મળશે। જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી લવાજમ નહીં। લગ્નમાં દીકરી પક્ષ વધુમાં વધુ 6 તોલા સોનું આપશે। સામે સામેથી સગાઈ કરે તો વધુમાં વધુ 4 તોલા। ભાણું ભાગ્ય દીકરી આપે ત્યારે પણ 6 તોલા સુધી જ લગ્નના સાના ખર્ચમાં દીકરી પક્ષ 21,000 જ આપશે। જમાઈ કરવા જવાની પ્રથા બંધ અને દીકરી કે વહુને આંઠા પાયલ આપવાની રીત પણ બંધ કરવામાં આવી છે। ત્યારબાદ હવે શ્રીમંતમાં પણ વધુમાં વધુ 1 તોલા સોનું જ આપી શકાશે। વધુમાં વધુ 50 વ્યક્તિઓ સાથે જ પ્રસંગમાં જવું। લાડવા લાવવા માટે ભાણેજ અને ભાણીના 5 જોડી કપડાં જ મામેરામાં 1 થી 3 તોલા સોનું જ આપી શકાશે। મામેરામાં પણ વધુમાં વધુ 50 વ્યક્તિઓ અને એક જ વ્યક્તિને વ્યવહાર ખર્ચની મર્યાદા પણ નક્કી। 51,000 થી વધુ બેડું બાંધવું નહીં। હવે લગ્નમાં દેખાવ નહીં, નિયમ અને શિસ્ત જ ચાલશે। તો શું મિત્રો ભરવાડ સમાજે આ નિયમો કર્યા છે તે ખરેખર ઉપયોગી છે કે નહીં અને બીજા સમાજોએ પણ આવા નિયમો લાવવા જોઈએ કે નહીં અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો।